આજે હમણાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી થઈ ત્યારે ભાજપના આંતરે ભાજપમાં એવું કહેવામાં આવ્યું કે મારી લાડલી બહેનો, જો તમે અમને મત ભાજપને આપશો તો તમને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપશું. જો મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં બાટલો આપતા હોય ત્યાં લાડલી બહેન હોય તો અમારી ગુજરાતની શું કાંઈ કડવી બેન છે? આ અમારી બહેનો જ છે. અહીંયા આપો. એક ભારતમાં બે નિયમ ક્યારે હોય નહીં. એટલે સરકારને કહેવા માંગીએ છીએ કે 30 વર્ષથી તમારું ભાજપનું શાસન હોય તો 450માં ગુજરાતમાં પણ બાટલો આપો. આ કેમ આપતા નથી? અને જેથી અમારે કેજરીવાલ સાહેબ કહેતા કે લાઇટ ફ્રી, પાણી ફ્રી, તેથી આજે આ ભાજપ સરકાર કહેતી કે રેવડે બાટે છે. કે અત્યારે આ શું કાંઈ પ્રસાદી છે મંત્રીની? આપો ને, તમને શું વાંધો છે? તમારે ક્યાં અમારે કાંઈ દુશ્મન છે? આવો અન્યાય શા માટે? એટલે અમે કહેવા માંગીએ છીએ કે મહિલાના ખાતામાં 3,000 રૂપિયા નાખવામાં આવે અને ગેસનો બાટલો 450માં નહીં, આ 250માં મળવો જોઈએ. 30 વર્ષથી અમારા મત લઈ જાવ છો એટલે 250માં હોવો જોઈએ. નહીંતર હજી મોટી સંખ્યામાં મહિલાઓ રોડ ઉપર ઉતરશે અને આની જવાબદારી ભાજપ સરકારની રહેશે. ભારત માતા કી જય! વંદે માતરમ! ઇન્કલાબ જિંદાબાદ! રમેશભાઈ, આપણે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને લડાયક નેતા રમેશભાઈ બેનને વિનંતી કરીશ કે આજના ધરણા પ્રદર્શન વિશે પોતાના મંતવ્યો રજૂ કરશે. આજે આમ આદમી પાર્ટી પ્રદેશની સૂચના અન્વયે સુરેન્દ્રનગરની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે અહીંયા પ્રદર્શન કાર્ય કરવામાં આવ્યું છે. કોઈ ધરણા નથી, કોઈ રેલી નથી. લોકોને જાગૃત કરવા માટેનો આજે આ કાર્યક્રમ છે. અમે આ જનતાને કહેવા માંગીએ છીએ કે આ જે મોદી સરકાર વાતું કરે છે, જે ચૂંટણી લક્ષી છે, માત્ર ચૂંટણી આવે ત્યારે જ એને બધી બહેનો અને ભાઈઓ સંભળાય છે. ત્યારે હું આપની જનતાને કહેવા માગું છું કે શું રાજસ્થાનમાં 450નો બાટલો હોય તો મારી ગુજરાતમાં કેમ નહીં? તમારી સાથે ગુજરાતે શું અન્યાય કર્યો છે? છેલ્લા 30 વર્ષથી તમને મત આપી અને તમને અહીંથી વડાપ્રધાન સુધી બેસાડ્યા છે, છતાં પણ જો તમારી નજર ગુજરાત માટે હજી પણ ક્યાંક ને ક્યાંક હજી તમે ગુજરાતને પાકિસ્તાન જેવું માનતા હોય એવું અમને લાગી રહ્યું છે. સાથે મારે એ પણ કહેવું છે કે અન્ય રાજ્યોમાં જે રીતે તમે મોટી મોટી વોકલ વાતો કરો છો કે મારી બહેનોના ખાતામાં 3,000 નાખી, જ્યારે આ જ વાત અરવિંદ કેજરીવાલ સાહેબ લઈને આવ્યા હતા ત્યારે એ રેવડીની વાત કરતા હતા કે આને રેવડી કહેવાય. મારી ગુજરાતની, મારા દેશની જનતાને આ જરૂર નથી. હા, અમે પણ તમને કહેવા માંગીએ છીએ કે દેશની જનતા તમારા માટે અપેક્ષા રાખે છે, પણ તમે જેને કર્યું છે એ તમારા ઉદ્યોગપતિઓ માટે કર્યું છે. તમારા ઉદ્યોગપતિ માટે તમે રેવડી બાટી છે. એટલે મારે તમને આ જનતાને કહેવાનું છે કે આવી બે મોઢાવાળી સરકારનો વિશ્વાસ કરતા નહીં. આવનારા સમયમાં આજે પણ આવા ખોટા વાયદા આપશે અને ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવશે. તો હું જનતાને વિનંતી કરું છું કે આપ આવા જે બે મોઢાવાળી સરકાર છે એને જાકારો આપો, એક વખત એમની અસલિયત બતાવો. ભારત માતા કી જય! વંદે અત્યારે આપણે સુરેન્દ્રનગર શહેરમાં ઉભા છીએ. શું નામ તમારું? હંસાબેન. હંસાબેન, તમે ફોર્મ ભરેલું પડ્યું 2 મહિને થયા. એવું? આવો ગેસ નથી કાઢવા જોઈએ. હજી નથી મળ્યો તમને બાટલો? ના બધા આધાર કાર્ડ પાછા માંગે તો બધું આધાર કાર્ડ લઈ જ જાઉં. હવે કેટલા ધક્કા કર્યા? આ ત્રીજો ધક્કો મારે. બીજો ધક્કો. હા. આની કરતા એવું સારું હોય કે તમારે જે ધક્કા ન ખાવા જોઈએ અને તમારા ઘરે આવીને બધું આ કામ કરી જાય આવી સરકાર હોવી જોઈએ કે નહીં? નથી દેતા. હું નથી દેતા ને અહીંયા. પણ દિલ્હીમાં અમારી અરવિંદ કેજરીવાલની સાહેબ સરકાર એવી છે કે માતા બહેનોને ક્યાંય જવાની જરૂર નથી. તમે એક ફોન કરો અને તમારા ઘરે આ ગેસનો બાટલાનું કનેક્શન ઘરે આવીને થઈ જાય. સારું કહેવાય કે ન કહેવાય? પણ અહીંયા હાડી તમને અત્યારે બાટલો કેટલામાં પડે માડી? તમે કમળને મત આપ્યો તો? કમળને મત આપ્યો તો ને? હવે શું થાય? આવી દશા દેવાય અને ન દેવાય ને? આ વખતે કમળ કંટાઓને ઘર ભેગા આપણે કરવાના. ભારત
માતા કી આજે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર સંગઠન દ્વારા જે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે એમાં અમારા લોકસભાના ઇન્ચાર્જ અને અમારા આમ આદમી પાર્ટીના પ્રખર નેતા માનનીય મયુરભાઈ સાકરિયા આ વિશે પોતાના વિચારો વ્યક્ત કરશે. શ્રી મયુરભાઈ સાકરિયાજી. બરોબર છે ને? ભારત માતા કી જય. આજે આ પતરાવળી ચોકમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો એના અનુસંધાને કહીશ કે અન્ય રાજ્યોમાં જ્યારે આ એક દેશ હોય ને એમાં એક જ કાનૂન હોય અને વડાપ્રધાન બોલે ને એ આખા દેશમાં લાગુ પડતું હોય. પણ સાહેબ જે પહેલાં કેજરીવાલ બોલતા એને રેવડી લાગતી અને વડાપ્રધાન બોલે એ મોટો રેવડો અથવા ગોળો ગણવાનો. તો જે રાજસ્થાનની એમપીમાં જે લાગુ થયું ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ. તો અહીંયા લખ્યું છે કંસાબેન ભરતભાઈ પરમાર કે 450 રૂપિયામાં ગેસનો બાટલો મળવો જોઈએ. તો 2013માં જ્યારે ઇલેક્શન આવ્યું 13-14માં ત્યારે મોદી સાહેબે એમ કીધું હતું હું ગેસનો બાટલો આનાથી પણ સસ્તો કરી ત્યારે માત્ર 350માં ગેસનો બાટલો મળતો હતો અને અત્યારે 1200-1300 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે.